વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરમાં સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને કરમૂળથી નાબૂદ કરવા માટે શરૂ કરાયેલા ઓપરેશન મૂલ હન્ટ અંતર્ગત મહત્વની બેઠક યોજવામાં આવી હતી। અશોક કુમાર યાદવ, પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ આઈપીએસ તથા ડીવાયએસપી નિકુંજ પટેલની અધ્યક્ષતામાં વિવિધ બેંકોના મેનેજરોને વિશેષ મીટિંગ માટે બોલાવવામાં આવી રહ્યા હતા। જે આ બેઠકમાં એલસીબી, એસઓજી, ટેકનિકલ સેલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા। બેંક મેનેજર્સને ફ્રોડ એકાઉન્ટની ઓળખ માહિતી તાત્કાલિક શેર કરવી અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પર તરત કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી રહ્યા હતા। જે સાયબર ગુનેગારોને પકડવા માટે વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી રહી છે, જે આજથી આગલા 5 દિવસ સુધી સતત ચાલુ રહેશે। જે ઓપરેશન મૂલ હન્ટ બાબતે મહત્વની બેઠક યોજવામાં આવી હતી। જે સાયબર ક્રાઇમ પોલીસને રોકવા પોલીસની ખાસ ડ્રાઈવ કરવામાં આવી હતી। જે બેંક મેનેજરને ફ્રોડ એકાઉન્ટની ચેતવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં એલસીબી, એસઓજી, સાયબર ટીમોની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 5 દિવસની વિશેષ ઓપરેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું છે। જે વિશે માહિતી એકત્ર કરવામાં આવી હતી, જે અને તે અંગે બેઠક યોજવામાં આવી હતી। જે બાબતે મહત્વની બેઠક યોજવામાં આવી છે। જે ઓપરેશન મૂલ હન્ટ વિશે બાબતે મહત્વની બેઠક યોજવામાં આવી હતી। જે ફ્રોડ કઈ રીતે અટકાવવું જોઈએ તે માટેની મહત્વ બેઠક યોજવામાં આવી હતી। જે સાયબર ક્રાઇમ રોકવા પોલીસની ખાસ ડ્રાઈવ યોજના હાથ ધરવામાં આવી હતી। જે બેંક મેનેજરોને ફ્રોડ એકાઉન્ટ ચેતવણી આપવામાં આવી હતી। એલસીબી, એસઓજી ની ટીમ, સાયબર ટીમોની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે 5 દિવસની વિશેષ ઓપરેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। જે સુરેન્દ્રનગરમાં બેંક મેનેજરને ફ્રોડ એકાઉન્ટની ચેતવણી આપવામાં આવી હતી કે કઈ રીતે ફ્રોડ એકાઉન્ટનું મેનેજમેન્ટ કરવામાં આવે છે। જે એલસીબી, એસઓજી, સાયબર ટીમોની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।